નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચઆર એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના જે સેકન્ડ પરીક્ષાનું એક્ઝામ જે છે, સેકન્ડ એક્ઝામ, તેનું જે અસાઇનમેન્ટ બન્યું છે તેના સોલ્યુશન જોઈ રહ્યા છે. તેમાં વિષય છે આજે આપણો ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રોનું પરિરૂપ આ મુજબ છે. અભ્યાસક્રમ પહેલાં જોઈએ તો યુનિટ 7, 8, 9, પોએમ 3, સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિનમાં 14થી 19 અને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ. આટલા અભ્યાસક્રમમાંથી તમારું એ પેપર બનાવવામાં આવ્યું છે, અસાઇનમેન્ટ. એમાં જોઈએ તો સેક્શન એમાં 10 પ્રશ્નો છે. એ 10 પ્રશ્નોમાં પહેલાં તો સવાલ જવાબ છે, પછી પાઠમાંથી સવાલના જવાબો પેરેગ્રાફ વગર આપવામાં આવ્યા છે, તે 4 માર્કના છે. અને 7 ને 4 11 માર્કનો તમારો સેક્શન એ છે. ત્યારે સેક્શન બીમાં વૈકલ્પિક પ્રશ્નો છે, તે તમારો 12 માર્કનો પ્રશ્ન છે. ઓકે, એમાં પોએમના પ્રશ્નો, કોણ કોને કહે છે તે, પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચોસિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે જે સપ્લિમેન્ટરી રીડરના પાર્ટ છે તેમાંથી પેરેગ્રાફ રહેશે, બરાબર. ત્યારબાદ સેક્શન સી, એમાં ગ્રામર સેક્શન રહેશે. એટલે કે વૈકલ્પિક પ્રશ્નોનો જે ગ્રામર છે તે રહેશે. પછી એ તમારો રહેશે 8 માર્કનો. સેક્શન ડી તમારો રહેશે 10 માર્કનો. એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કન્જક્શન, બરાબર, અને ડુ એઝ ડાયરેક્ટર જેવા સવાલો રહેશે. સેક્શન ઈ એ તમારો 9 માર્કનો રહેશે. તેમાં નિબંધ અને ઈમેલ રાઇટિંગ છે. એમ કુલ 50 માર્કના અસાઇનમેન્ટ એટલે કે પ્રશ્નપત્ર તમારું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન એ વિશે સમજીશું. અને સેક્શન એમાં જે આપણો 11 માર્કનો પ્રશ્ન છે, સેક્શન છે, તેના વિશે આપણે સમજવાનું છે. તો જોઈએ સેક્શન એ. સેક્શન એમાં સૌપ્રથમ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, યુનિટ નંબર 7. એમાં ડૉક્ટર શાહ કહે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. એટલે કે ડૉક્ટર શાહ જિગ્નેશને પૂછે છે કે તને શું મુશ્કેલી છે, અમને કે. જિગ્નેશ કહે, lack of self-confidence is my problem. It has led me to indecisiveness. I cannot take quick decisions and I feel I waste my time. I prepare a timetable but cannot follow it. How can I build up my confidence? કે આત્મવિશ્વાસની કમી એ મારી સમસ્યા છે અને તે મને અનિર્ણાયક સ્થિતિ તરફ લઈ જાય છે. તો હું કઈ રીતે તરત નિર્ણય લઈ શકું? એટલે હું તરત નિર્ણય નથી લઈ શકતો અને હું એવું મહેસૂસ કરું છું કે હું મારો સમય બગાડું છું. હું મારો સમયપત્રક બનાવું છું પણ હું તેને ફોલો કરી નથી શકતો. હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ વધારું? મિસ્ટર બક્ષી, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ? જિગ્નેશ, તું કયા ધોરણમાં ભણે છે? તો જિગ્નેશ કહે છે, હું 10મા ધોરણમાં ભણું છું. આઈ એમ ઇન ક્લાસ 10. એમાં પહેલો સવાલ છે, વોટ પ્રોબ્લેમ ડઝ જિગ્નેશ ફેસ બિકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? તો જિગ્નેશ એનો જવાબ બનશે, જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ him to indecisiveness and he feels he waste time. એટલે કે તેને જે આત્મવિશ્વાસની કમી છે તે તેને અનિર્ણાયક સ્થિતિ તરફ લઈ જાય છે અને તેને એવું લાગે છે કે તે સમય બગાડી રહ્યો છે. બીજો સવાલ, ઇન વિચ ક્લાસીસ જિગ્નેશ સ્ટડી? તો જવાબ છે આપણો અહીંયા, જિગ્નેશ ઇઝ સ્ટડિંગ ઇન ક્લાસ 10. ઓકે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે, એના સવાલો આ મુજબ છે. આપણે સીધા સવાલ
જોઈએ તો વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ, તો એનો જવાબ આ રીતે છે. તો ઇફ જિગ્નેશ પ્લાન્સ ફોર ઓનલી વન ડે એન્ડ ટ્રાઇઝ ટુ ફોલો ઇટ, હી વિલ ગેટ હેબિટેટેડ ટુ ડુઈંગ લાઇક ધેટ એન્ડ ઇટ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ. ત્યારબાદ વોટ ડિસ્કરેજ જિગ્નેશ, બીજો સવાલ, તો એનો જવાબ છે જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજ વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ. ત્યારે નિરાશ થાય છે કે જ્યારે તે સમયપત્રક મુજબ ફોલો એટલે કે ચાલતો નથી ત્યારે. ત્યારબાદ જોઈએ તો જે બીજો પેરેગ્રાફ છે તેનું સવાલો આ મુજબ છે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે અંતિમ, સર કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? મિસ્ટર બક્ષી, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન બાય ધ વે, સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. અંતિમ, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. એટલે કે પૂછે છે કે એચઆઈવી જે રક્તદાતા છે તેને એચઆઈવી થઈ શકે છે, એટલે થઈ શકે છે. તો મિસ્ટર બક્ષી કહે છે કે તમારા જેવા વિદ્યાર્થી, સારો સવાલ છે પણ તમારા જેવા વિદ્યાર્થીઓ ડોનેટ કરી શકતા નથી. અંતિમ, હું જાણું છું સર, પણ હું જાણવા ઈચ્છું છું. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એની એચઆઈવી પેશન્ટ. એટલે કે જે એચઆઈવીના દર્દી છે તેને આપવાનું ઘણું જ સુરક્ષિત છે. ધ બ્લડ ડોનર કેનોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેલાઇઝ. એટલે કે સુરક્ષિત હોય છે કારણ કે જે તમામ જે યંત્રો છે તે જંતુરહિત કરવામાં આવેલા હોય છે. ત્યારબાદ થેન્ક યુ સર, અંતિમ કહે છે. એન્કર કહે છે યુ શુડ નો, તમારે જાણવું જોઈએ એડ્સ વિશે, ફોર નો એડ્સ, એડ્સ નહીં થાય તે માટે તમારે એડ્સ વિશે જાણવું જોઈએ. સવાલ આ પ્રમાણે છે, વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? તેનો જવાબ અહીંયા છે. મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ that it is quite safe to donate blood to an HIV patient. ત્યારબાદ explain the meaning of the slogan no AIDS for no AIDS. This slogan means that if you have all the knowledge or information about AIDS, you will never get AIDS. એટલે કે તમને જો એડ્સ વિશે માહિતી હોય તો તમને એડ્સ કદી થઈ શકે નહીં. એટલે કે તમારે માહિતગાર હોવું જોઈએ. ત્યારબાદ ચોથો જે પેરેગ્રાફ છે તે આ મુજબ છે. ધ હરીશ, આઈ હેવ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા બીકોઝ ઓફ હિસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, પ્લીઝ હેલ્પ મી. કે હરીશ કહે છે કે મને ગુટકા ચાવવાની આદત છે, આ આદતને કારણે મારા દાંત સ્પોઇલ ગંદા થઈ ગયા છે અને હું આ આદતથી છુટકારો મેળવવા માગું છું. ડૉક્ટર શાહ કહે છે કે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? એટલે કે કયા ધોરણમાં તમે ભણો છો હરીશ? હરીશ કહે છે કે સર, હું 9મા ધોરણમાં ભણું છું. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? એટલે કે તારી આદત કેટલી જૂની છે? હરીશ કહે છે અબાઉટ 2 years, લગભગ 2 વર્ષો. ડૉક્ટર શાહ, હાઉ ઓફન ડુ યુ ચેવ ગુટકા? એટલે કે કેટલી વાર તમે ગુટકા ચાવો છો? તો હરીશ કે 5-6 ટાઈમ એટ ડે, એટલે કે દિવસમાં 5-6 વખત. સવાલ જવાબ આ મુજબ છે. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? એટલે કે હરીશની મુશ્કેલી શું છે? તો હરીશ હેઝ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા. ત્યારબાદ બીજો સવાલ, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? એટલે કે તેનું પરિણામ શું હતું આદતનું, તેની પરિણામનું, એટલે કે તેની જે આદત છે તેનું પરિણામ શું હતું? તો એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ હિઝ ટીથ આર સ્પોઇલ, તેના દાંત ગંદા થઈ ગયા હતા. ત્યારબાદ યુનિટ નંબર 8 આપણે સીધા સવાલ જવાબ જોઈએ. પહેલું, વાય ડઝ કુકી કોલ ધ મેટ્રોલોજીકલ ઓફિસર? એટલે કે શા માટે કુકી મેટ્રોલોજીકલ ઓફિસરને બોલાવે છે? તો જવાબ છે કુકી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ ગેટ વેધર રિપોર્ટ. એટલે કે હવામાનનો જે અહેવાલ છે તે જાણવા માટે તે કુકીને બોલાવે, મેટ્રોલોજીકલ ઓફિસરને બોલાવે છે. હાઉ વોઝ ધ વેધર ઓન ધેટ ડે? એટલે કે તે દિવસે વાતાવરણ કેવું હતું, હવામાન કેવું હતું? તો ઓન ધેટ ડે there were thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km per hour, and slight air disturbance.
કે જેનો જવાબ અહીંયા આપણને આપવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદ બીજો પેરેગ્રાફ, તેના સવાલ જવાબ આ મુજબ છે. વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ સર્વિંગ સ્ટેશન? વોટ પ્રિક્યુએશન, અને બીજો સવાલ છે વોટ પ્રિક્યુએશન્સ ડઝ કુકી ટેક બિફોર ધ ફાઇનલ ટેક ઓફ? તેનું જોઈએ જવાબ આ પ્રમાણે છે. વોટ ડઝ કુકી કેર વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન? તો જવાબ છે કુકી કેરીઝ હિઝ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સીટ સેટ ટુ ધ સર્વિસ સ્ટેશન. ઓકે, કે તેની સાથે હેલ્મેટ, ઓક્સિજન માસ્ક, બરાબર, એ બધી વસ્તુઓ લઈ જાય છે. બીજો સવાલ, વોટ પ્રિક્યુએશન્સ ડઝ કુકી ટેક બિફોર ધ ફાઇનલ ટેક ઓફ? એટલે કે અંતિમ ટેક ઓફ પહેલાં શું ધ્યાન રાખે છે? તો બિફોર ધ ફાઇનલ ટેક ઓફ કુકી ચેક્સ ધ પ્લાન ફોર લેગ્સ, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, તેના સવાલ જવાબો છે. પહેલો સવાલ છે વોટ્સ હેપન ટુ ત્યાગીસ પ્લાન એટ 450 મીટર્સ? બીજો સવાલ છે વોટ ડુ ધ ટુ હન્ટર્સ ડુ? તો તેના જવાબો આ પ્રમાણે છે. વોટ હેપન્સ ટુ ત્યાગીસ પ્લાન એટ 450 meters? જવાબ છે એટ 450 meters ત્યાગીસ પ્લાન રોક્સ વાયોલન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. ઓકે, ત્યારબાદ ચોથો, એના પછીનો જે સવાલ છે તે વોટ ડુ ધ ટુ હન્ટર્સ ડુ? એટલે કે બે શિકારી એમાંનો શું કરી રહ્યા હતા? ધ ટુ હન્ટર્સ એપિયર એઝ એનિમી પ્લાન્ટ્સ બટ દે ટર્ન અવે એન્ડ વેનિશ. એટલે તેઓ પાછા વળી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ, એના સવાલ જવાબો છે વોટ ડ્યુટીઝ ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ? અને બીજો સવાલ છે ઇન વોટ ડઝ કુકી સ્પેન્ડ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ? પહેલો સવાલ, વોટ ડ્યુટીઝ ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ? ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર એન્ડ એર કોમ્બેટ લીડર એન્ડ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. ત્યારબાદનો સવાલ છે ઇન વોટ ડઝ કુકી સ્પેન્ડ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ? કુકી સ્પેન્ડ more than half of his working hours in a flying mission planning and reporting. ઓકે, તો આ પ્રમાણે તમારે સવાલના જવાબ લખવાના છે. ત્યારબાદ યુનિટ નંબર 9નો જે સવાલ જવાબો છે તે આ મુજબ છે. રેશમા could not play, she could just sit in her wheelchair and watch the life outside from her. તેની વ્હીલચેર પર બેસીને બહારની દુનિયા જોતી હતી, બાલ્કનીમાં બેસીને. she was 14 years old and સ્પેસ્ટિક મીન્સ કે જેના હાથ પગ પોતાના કંટ્રોલમાં ન હોય તેવું માણસ, હેન્ડીકેપ. ઓકે, તે 14 વર્ષની હતી. હુ ઇઝ કોલ્ડ અ સ્પેસ્ટિક? એટલે કે સ્પેસ્ટિક આપણે કોને કહીએ છીએ? તો એનો જવાબ આ પ્રમાણે છે. એ મિનિંગ જે તમને આપવામાં આવ્યો છે તે તેના વિશે તમે લખી શકો છો. A spastic is a person who has no control over her hands and legs from birth. એટલે કે જન્મથી જ જેના પોતાના હાથ અને પગ પર કાબુ ના હોય તેવું. બીજું, હાઉ ઓલ્ડ વોઝ રેશમા? તો રેશમા વોઝ 14 years ઓલ્ડ, એટલે કે 14 વર્ષની હતી. વોટ કુડ રેશમા ડુ? તો જવાબ બનશે રેશમા કુડ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, નાવ ધ વાઇન્ડ બીકમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકમ ડીમ બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. એટલે કે અંધારું થઈ ગયું તો છતાં બાળકો પોતાની રમત રમી રહ્યા હતા. દે વર કિકિંગ a big red ball and jumping with the movement of the ball. Suddenly there was another ball among the players. એટલે કે તેઓ લાલ બોલને મારી રહ્યા હતા અને ઉછાળા મારી રહ્યા હતા દડાની ગતિ સાથે, પરંતુ અચાનક એક દડો તેમની વચ્ચે આવી જાય છે. અ બ્રાઉન વન. ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. છોકરીઓ ડરી જાય છે અને છોકરાઓ પણ બૂમો પાડવા લાગે છે. તેમાં જોઈએ પહેલો સવાલ, વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? એટલે કે બાળકો શું કરી રહ્યા હતા?
તો ધ ચિલ્ડ્રન વેર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ઇટ્સ મૂવમેન્ટ. ઓકે, આ રહ્યો જવાબ. ત્યારબાદ બીજો છે વોટ ડીડ ધ ગર્લ્સ ડુ એન્ડ સીઈંગ ઇન ધ બ્રાઉન બોલ. તો તેનો જવાબ પણ અહીંયા છે ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ શોઈંગ ધ બ્રાઉન બોલ. ઓકે, ત્યારબાદ ત્રીજો સવાલ જોઈએ તો વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ. છોકરાઓએ શું કર્યું? The boy started shouting at the top of their voice on seeing the brown ball. Okay. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ. Mummy pushed the wheelchair into the room. Now they saw a scratch bird with a big bill. From Salim Ali's book Indian Birds, they found out that it was a duck, a shelter duck. Its back was broad like a swallow. It had a bright blue, white and brown feather. At the moment it looked excited. એટલે કે તે ડરેલું દેખાતું હતું. ત્યારબાદ જોઈએ સવાલ નેમ ધ બુક રિટન બાય સલીમ અલી. એટલે કે સલીમ અલીની જે બુક છે તેનું નામ લખવાનું છે. તો જવાબ આપનો છે ધ બુક રિટન બાય સલીમ અલી ઇઝ ઇન્ડિયન બર્ડ્સ. ત્યારબાદ બીજો સવાલ છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ બર્ડ. ત્રીજો સવાલ છે ડિસ્ક્રાઇબ ધ બર્ડ. આ બે સવાલ આપણે જોવાના છે. તો વોટ વોઝ ધ નેમ ઓફ ધ બર્ડ? ઇટ વોઝ અ શેલ્ટર ડક. ત્રીજો સવાલ ડિસ્ક્રાઇબ ધ બર્ડ. બર્ડ વિશે માહિતી આપવાની છે. તો ધ બર્ડ હેડ અ બ્રોડ બિગ, એટલે કે પહોળી ચાંચ હતી, એન્ડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ. ઓકે, આ પ્રમાણે તમારે સવાલના જવાબો પૂર્ણ કરવાના છે. ત્યારબાદ જોઈએ પેરેગ્રાફ નંબર 4. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ઇટ ઇઝ મિત્રા, અ ફ્રેન્ડ. એટલે કે હું તેનું નામ જાણું છું, તે મિત્રા છે. રેશમા સેડ. રેશમા કહે છે તે ટુક અ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન્ટુ ઇટ. ઇટ વોઝ મિત્રાસ બેડ. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પેસફુલી. એટલે કે રેશમા પોતાની સાથે તેની બાસ્કેટ લઈ જાય છે અને તે શાંતિથી સૂઈ જાય છે. વેન શી વોક અપ, જ્યારે તે જાગે છે, શી લુક એટ ધ બાસ્કેટ, તે ટોપલીમાં જુએ છે. ઇટ વોઝ એમ્પટી, તે ખાલી હોય છે. રેશમા ક્રાઇડ લાઉડલી મિત્રા, 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 વેર આર યુ. એટલે કે તે જોરથી બૂમો પાડે છે અને તું ક્યાં છે એમ પૂછે છે. હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ. એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. એટલે કે છેવટે તેઓ બાથરૂમના ટબમાં તેને શોધે છે. પહેલો સવાલ વિથ વોટ ડીડ રેશમા પ્રિપેર મિત્રાસ બેડ. એટલે કે શેનાથી તે તેનો માળો તૈયાર કરે છે. તો રેશમા પ્રિપેર મિત્રાસ બેડ વિથ ગ્રાસ. ત્યારબાદ બીજો સવાલ વોટ હેપન વેન રેશમા વોક અપ. જવાબ છે વેન રેશમા વોક અપ શી ફાઉન્ડ ધ બાસ્કેટ એમ્પટી. એટલે કે ટોપલી ખાલી છે. વેર વોઝ મિત્રા. તો મિત્રા ક્યાં હતી? તો મિત્રા વોઝ નિયર ધ વોટર ટબ. પાણીના નળ પાસે, પાણીનું જે ટબ છે ત્યાં. ઇન ધ બાથરૂમમાં. ઓકે, ત્યારબાદ અહીંયા જે આપણો પહેલો પ્રશ્ન છે તે અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એની 2 આઉટ ઓફ 3. 3 સવાલો આપેલા હશે અને 3માંથી ગમે તે 2 તમારે લખવાના રહેશે. 4 માર્કનો, એટલે કે એક સવાલ તમારો 2 માર્કનો રહેશે. ઓકે, યુનિટ નંબર 7માં પહેલો સવાલ છે હુ હેઝ અરેન્જ ધ વિડીયો કોન્ફરન્સ વિથ હુમ વિલ ધ ટીનેજર્સ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ. તો કોણે આયોજન કર્યું હતું? તો અહમદાબાદ યુથ ક્લબે. અને કોની સાથે તેઓ એ કરવાના હતા, ચર્ચા કરવાના હતા? તો ડૉક્ટર ચંદ્રકાંત શાહ, મિસ્ટર સૌરભ બક્ષી. ઓકે, જવાબ આ રીતે છે. ધ યુથ ક્લબ ઓફ અહમદાબાદ હેઝ અરેન્જ અ વિડીયો કોન્ફરન્સ. ત્યારબાદ with whom will the teenagers discuss their problem? The teenagers will discuss their problem with well-known counselors Dr. ચંદ્રકાંત શાહ and Mr. સૌરભ બક્ષી. બંને જવાબ તમારે જોડીને લખી દેવાના છે. ત્યારબાદ બીજો સવાલ છે વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ હરીશ. તેનો જવાબ આ રીતે છે. મિસ્ટર બક્ષીઝ advise Harish to read an interesting news items on article from a newspaper or play on the tabla or be with his friends, talk to them or play some games of his choice. ત્યારબાદ ત્રીજો સવાલ why should teenagers not worry about pimples? What is Dr. Shah's advice to Dilshad? તો
તો જવાબ આ રીતે છે. બંને જવાબ તમારે જોડીને લખવાના છે. પહેલો જવાબ આ રીતે છે. ટીનેજર શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ બીકોઝ પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજીસ એન્ડ દે આર શ્યોર ટુ ગો. ત્યારબાદ ડોક્ટર્સ એડવાઇઝ દિલશા નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયલિસ્ટ. ત્યારબાદ યુનિટ નંબર 8ના 3 સવાલો છે અને યુનિટ નંબરના 3 સવાલો છે તે આ મુજબ છે. વોટ ડીડ આર્મી મેન સે ઇટ પ્રેઝ ઓફ કુકી એન્ડ ત્યાગી. બરાબર. બીજો સવાલ છે. વોટ ડ્યુટીઝ ડઝ કે સુરેશ પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ. ત્યારબાદ વોટ આર ધ MIGS એન્ડ હન્ટર્સ રાઇટ ટુ 3 સેન્ટેન્સ ઓન ઇટ. તો 3નો જવાબો અહીંયા છે. ઓકે. પહેલો સવાલ છે. વોટ ડીડ ધ આર્મી મેન સે ઇન ધ પ્રેઝ ઓફ કુકી એન્ડ ત્યાગી. ધ આર્મી મેન પ્રેઝડ Cookie and Tyagi by saying that their plans were in the right place at the right time. He also said that they had given effective support to the army. ત્યારબાદ બીજો સવાલ છે. વોટ ડ્યુટીઝ ડઝ કે સુરેશ પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ. For the rest of the time, K. Suresh is an attack instructor, an air combat leader, and a teacher of accurate weapon delivery techniques. ત્યારબાદ what are MIGS and hunters? Write 2-3 sentences about each. MIGS and hunters are fighter planes. They are used by the Air Force. They are capable of a number of operations, including dropping bombs on the targets. ત્યારબાદ 9મા પાઠના સવાલ જવાબો જોઈએ તો વોટ વોઝ રેશમા ડુઈંગ, વોટ વેર ધે ચિલ્ડ્રન એન્જોયિંગ. બરાબર. તો તેના જવાબો અહીંયા છે. પહેલો અને ત્રીજો સવાલ જે છે તે તમારે મિક્સ કરીને લખવાનો છે. એનામાં રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની એન્ડ વોચિંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. ત્યારબાદ ધ ચિલ્ડ્રન વેર એન્જોયિંગ ધેર બોલ ગેમ. આ બે સવાલ મિક્સ કરીને તમારે એનો જવાબ બનાવવાનો છે. ત્યારબાદ વોટ વોઝ રેશમા ફેવરિટ પાસ ટાઈમ, વાય ડીડ રેશમા ફીલ લોનલી. તેનો જવાબ અહીંયા છે. બંને જવાબો તમારે મિક્સ કરવાના છે. જવાબ આ પ્રમાણે છે. રેશમા's favorite pastime was to watch the children playing in the street or the park. ત્યારબાદ રેશમા felt lonely because she had no friends as all the children were busy with their own schools and games. ત્યારબાદ ત્રીજો સવાલ. From where does the solar migrate? How did the birds fall in the park? એના જવાબ છે આ રીતે. The solar migrate from the cold regions of Russia. ત્યારબાદ how did the bird feel in the park? તો જવાબ છે the birds must have lost its way due to the strong wind, got excited and fell in the park. ત્યારબાદ જે આપણે ફર્સ્ટ એક્ઝામ છે તેના જે યુનિટ હતા તેમાંથી સવાલ જવાબ આપવામાં આવ્યા છે. એક સવાલ છે 6 યુનિટમાંથી. પહેલો સવાલ છે. હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડીર, વિથ હુમ ડીડ ધ ચીતા એન્જોય ધ મેલ. તો તેના જવાબ આ પ્રમાણે છે. અ ફિમેલ ચીતા ટ્રેવલ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એન્ડ ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડીર. બીજો સવાલનો જવાબ છે. The cheetah enjoy her meal with her 2 cubs. ત્યારબાદ what do the jumps feed on? What do the jumps do? બરાબર. તો તેનો જવાબ છે the jumps feed on the food particles stuck to the surface of the teeth and in the space between the teeth. ત્યારબાદ બીજો સવાલ. The jumps destroy the enamel coating of the teeth and this leads to cavity. ત્યારબાદ ત્રીજો સવાલ. When was Mohan attracted to guitar? જવાબ છે Mohan was attracted to the guitar when a German lady came to stay with his family to learn music from his father. ગિટાર પ્રત્યે ક્યારે આકર્ષિત થયા હતા તે. ચોથો સવાલ. Describe the new boat bought by Abu Miya. What did Abu
અબુ ખાન કોલ્ડ ધ ગોડ. તો જવાબ આ પ્રમાણે છે આપણો. તો ધ ન્યૂ ગોડ વોઝ પ્રીટી વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 little horns એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ એન્ડ રેડ આઈઝ. ત્યારબાદ અબુ ખાન શું કહેતા હતા? તો અબુ ખાન કોલ્ડ ધ ગોડ ચાંદની. ઓકે. ત્યારબાદ વાય વોઝ વાવ બરીડ, ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન. તો જવાબ છે ધ વાવ was buried under mud due to floods and then the vanishing of the river Saraswati. તો કેટલા સમયથી? The vow was hidden for almost 7 centuries. 7મી સદી. ઓકે. ત્યારબાદ અંતિમ સવાલ છે આપણો છઠ્ઠો. Where was Deoli? What did the author see when the train stopped at Deoli? તેનો જવાબ છે Deoli was about 50 kilometers from Dehra on the border of the heavy jungles of the Indian Terai. ઓકે. ત્યારબાદ બીજો સવાલ તેનો જવાબ છે when the train stopped at Deoli, the author saw a girl who was selling basket coming down the platform. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે સેક્શન એ છે તે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમે સોલ્યુશન ફટાફટ કરી નાખશો. અને અંતમાં એટલું જ કહીશ, જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી અમારા જે બાકીના વિડીયો છે એ પણ તમને તેનો નોટિફિકેશન તમને મળે. તો આવતા વિડીયોમાં ફરી મળીશું સેક્શન બી સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.